મિત્રો, બેંક આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે જાણો છો કે બેંકોનો ઇતિહાસ કેટલો જૂનો છે? બેંકોના ઇતિહાસના મૂળ ઇટાલી સુધી જાય છે. આધુનિક અર્થતંત્રો આકાર લે તે પહેલા ઇટાલિયન શહેરો અને રાજ્યોએ સંગઠિત બેન્કિંગનો એક મજબૂત પાયો નાખ્યો હતો. જે તે સમયે વેપારીઓને પૈસા સંગ્રહ કરવા, ચલણનું વિનિમય કરવા અને લાંબા અંતરના વેપારને નાણાં આપવા માટે એક સુરક્ષિત સ્થાનની જરૂર હતી. આ માંગને કારણે ઇટાલીમાં સંરચિત બેંકો, લેખિત કરારો અને વ્યાજ આધારિત લોનનો જન્મ થયો. આશ્ચર્યજનક રીતે વિશ્વની સૌથી જૂની બચી રહેલી બેંક હજુ પણ ત્યાં કાર્યરત છે. આ બેંકનું બિરુદ બાંકા મોન્ટે દેઈ પાસ્ચી ડી સિએના પાસે છે. 4 માર્ચ 1472ના રોજ સિએનામાં સ્થપાયેલ આ બેંક 550 વર્ષથી પણ વધુ સમયથી કાર્યરત છે. આ બેંકનો હેતુ ગરીબ ખેડૂતો અને નાગરિકોને શોષણ કરનારા શાહુકારોથી બચાવવા માટે ઓછા વ્યાજ દરે લોન આપવાનો હતો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.